ફાઇનલી મિત્રો જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, જય માતાજી બધાને. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું ફરીથી એકવાર આપણા નવા વ્લોગમાં. ઘણા દિવસ પછી તમે વ્લોગમાં આવ્યા હો, એટલે હું કન્ટિન્યુ આવ્યો છું બરાબર. ને ઘઉંમાં પાણી ચાલુ છે, આપણે ઘઉં આવ્યા છે ને તમને બતાવું. જોઈ ખાલી ઘણો મોટો પાકી ગયા છે ઘઉં, છેલ્લું પાણી છે આ. ઓકે, હા હવે પાણી ધોરિયામ ચાલુ છે. પાછા એમ ન કહેતા કે ખાલી ખાલી કહી રહ્યો છે બરાબર. એટલે વ્લોગ નહોતા આવતા એનું કારણ હતું એ, પછી ક્યારેક કહીશ, અત્યારે રહેવા દો. એ જ્યારે આપણે જે કરવાનું એ કરીએ. ઠંડી બહુ છે મિત્રો, આ ફૂલ ધુંવર ને ઝાકર આવ્યું છે બરાબર. એટલે ઘઉંમાં પાણી વારીએ છે. નાક બોલવા જાય ને તો પલ્લી જાય. જો આમ તમે ખાલી ત્યારથી હાથ જ આડો આવી વ્લોગમાં કન્ટિન્યુ બનાવી. તો ફાઇનલ મિત્રો બપોર થઈ ગયા છે. અત્યારેથી પાણી બંધ કરી દીધું કેમ કે પવન ફૂલ ચડી ગયો હતો ને ઝાકર હતો ઘઉં ઉપર, એટલે પાણી પાઈ એટલે નમી જાય બરાબર. પાણી બંધ કરી દીધું હતું. અત્યારે ખાઈ બહીને પાછું ચાલુ કર્યું. આ પાછું હમણાં વ્લોગ બનાવવાનું બંધ હતું એટલે ભૂલી ગયો ઉતારવાનું વ્લોગ. બાકી ઘઉં પડી જાય સમજ્યા, પાણી પાવે એટલે જોઈ લેજો પડ્યા છે અહીંયા જારી આવી રીતના પડી જાય સમજ્યા. એ પડી જાય છે એટલે પવન હતો સવારમાં, ઝાકર હતો એટલે બંધ કરી દીધું બરાબર. અત્યારે ખાઈ બહીને આવી ગયો હું, પાણી ખોલ નાખ્યું છે. તમે જોઈ શકતા હશો ઘઉંમાં પાણી જાય જ છે. ઘઉં આપણા ફૂલે ફૂલ બાકા જીગી પાકી ગયા છે. ઓકે, માર ભાઈ છે એડામાં પાણી વારે છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો, મળીએ પછી. ફાઇનલી મિત્રો લાઇટ તો જતી રહી છે. લાઇટ જતી રહી 4 વાગ્યાની બરાબર. અને આપણે નીટલું કાઢ્યું અહીંયા પાઈ નાખ્યું હોય. એક અહીંયા પાયું હતું, અહીંયા હતું, અહીંયા ખબર જશે તમને બરોબર. એ અહીંયા એક આડ્યું પાઈ નાખ્યું, પછી એક અહીંયા પાયું નીચે, એક આ ચાલુ છે. અને ટાંકો અડધાથી નીચે ભર્યો છે. આ આડ્યું પીછે લગભગ ખાલી થઈ જાય છે. પછી આ 2 આડિયા અને 2 આડિયા, બીજા 4 આડિયા ઓલી બાજુ 4 ને 5 6 8 આડિયા બાકી છે હજી કુલ. એટલે 2 દી થાય છે હજી પાવતા બરાબર. 2 દી પાણી પીતા થાય આટલું. 2 દી તો ન થાય પણ આ પવન ચડે છે ને પાછું હવે ધોરિયામ ઘઉં મોટા થઈ ગયા એટલે પાણી રહે નહીં સમજ્યા. ફૂલ ખોલવાથી વાલ સલકી જાય, ધોરિયો તૂટમ તૂટ થાય. એટલે માપે માપે વાલ રાખીને પાણી ચાલુ છે ને એમને ખાતર પાવાનું ચાલુ છે. વ્લોગમાં કન્ટિન્યુ બનાવી. તો ફાઇનલ મિત્રો એક વાત જણાવું તમને કે આ કેટલા ચકલા ઉડે છે બરાબર. આ બધા ચકલા ઉડે છે ને એ ઘઉંમાં ખાય ખરા બરાબર. ઉનાળે બાજરો હોય તો એમાંય કોઈ દિવસ ચકલાને હટ કરીને ઉડાડ્યું નહીં, અને આ ઘઉંમાં પણ નથી ઉડાડ્યું, જોઈ શકો. કારણ એ છે તો આપણે છીએ, ખાઈ ખાઈને કેટલું ખાવાના. આ વરસાદ આવે ને બગડી જાય તો કેમ રહો રે ને. કુદી ચકલું ને ઉડાડ્યું, આવડા મોટા ઘઉં થયા, ઓલી બાજુ ખાઈ ગયા છે, પણ મેં કુદી ચકલાને હટ કરીને ઉડાડ્યું નહીં બરાબર. એટલે તમને પણ જણાવું કે આમ ઓછું પડવું હોય, જેને નાનું પડવું એ બચારા એ નાના માણસ શું કરે એ ઉડાડે. બાકી આવી રીતના મોટા પડાવાળા ડબ્બા ખખડાવે એમ ભેગું નહીં થઈ જાય મારા ભાઈ. જેટલું આપશો ને એથી ડબલ આપશે ઉપરવાળો, યાદ રાખવાનું જિંદગીમાં હંમેશા. એટલે ચકલા હે તો આપણે હે, કોઈ પણ પ્રાણી રહ્યું ને કોઈ પણ એ હે તો જ આપણે હી બરાબર. મેં તો કોઈ દી ઉડાડે નહીં. જો ઓલી બાજુ હાલવાનું થાય તો હું તમને દેખાડીશ કે કાલ વ્લોગમાં બતાવીશ કે કેટલું ખાઈ ગયા છે. ઉડાડવાની વાત જ નહીં કરવા. બાજરામાં કોઈ દી નહીં ઉડાડી ચકલી. આ જોઈ લો. અરે યાર મોજ કરે હે, મોજ કરે. મિત્રો નહીં ધોઈ ગરમ ખાઈ બની
આપણે હવે ઉઈએ છીએ એટલે કે ખાટલામાં આડા પડી જાય બરોબર. જોઈ શકતા છો તમે ફૂલ બાકાજી માછી. પંખો અત્યારે કોઈ ચાલુ કરે ના કરે ઠંડી લાગે. એક ગોદડું, સો એક ગોદડું ઘરમાં હું એટલે બધી ઠંડી ના લાગે તો પંખો મોડા ચાલુ કરી દઈશ બધી. તો બ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કોમેન્ટ જરૂરથી કરજો બ્લોગમાં. અહીંયા જ પૂરો કરીએ, મળીએ બીજા બ્લોગમાં. જય